ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે વફાદારી અને પ્રેમને સાચા અર્થમાં સમજાવે છે. આ છે શેરુની વફાદારીની દિલને સ્પર્શી જાય એવી કહાણી. તો આ વાર્તા છે એક અત્યંત વફાદાર કૂતરાની અને એના માલિકની, જેમની વચ્ચે એક અનોખો સંબંધ હતો. આ વાર્તાના કેન્દ્રમાં છે બે પાત્રો, રમેશ અને શેરુ. એમનો સંબંધ એટલો મજબૂત હતો કે એને અતૂટ જ કહી શકાય. ચાલો એમને થોડા નજીકથી જાણીએ. એક તરફ છે રમેશ, ભલે ગરીબ પણ એકદમ ઈમાનદાર માણસ, અને બીજી તરફ છે શેરુ, જે એનો પડછાયો જ કહી શકાય. એક એવો વફાદાર અને સમજદાર દોસ્ત કે જેની આંખોમાં એના માલિક માટેનો પ્રેમ છલકાય. એમનો સંબંધ કેવો હતો ખબર છે? શબ્દોની જરૂર જ ના પડે એવો. બંને એક નાનકડા ગામમાં રહેતા. રમેશ જ્યાં જાય, શેરુ પાછળ પાછળ. અને રોજ સાંજે જ્યાં સુધી રમેશ શહેરમાંથી પાછો ના આવે ત્યાં સુધી શેરુ બસ એની જ રાહ જોયા કરતો. પણ જીવન હંમેશા એક સરખું નથી રહેતું, ખરું ને? હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જે શેરુની વફાદારીની અસલી પરીક્ષા લે છે. જરા વિચારો, રોજની જેમ જ રમેશ કામ પરથી પાછો આવી રહ્યો હતો, પણ અચાનક રસ્તામાં એની તબિયત લથડી અને બેભાન થઈને જમીન પર પડી ગયો. અને ત્યાં આસપાસ કોઈ જ નહોતું, મદદ કરવાવાળું કોઈ નહીં. રમેશ એકલો, બેભાન હાલતમાં પડ્યો હતો. હવે સવાલ એ છે કે આવી મુશ્કેલ ઘડીમાં જ્યારે માલિક મુસીબતમાં હોય ત્યારે એક પાલતુ જાનવર શું કરી શકે? ચાલો જોઈએ કે શેરુએ શું કર્યું. અને અહીંથી શરૂ થાય છે શેરુની અસલી પરીક્ષા. આજ તો હતી એની વફાદારીની કસોટી. ચાલો જોઈએ કે આ મૂંગા જીવે પોતાના માલિકનો જીવ બચાવવા શું કર્યું. શેરુએ જરાય સમય ન બગાડ્યો. એ સીધો ગામ તરફ દોડ્યો. ત્યાં જઈને એણે જોર-જોરથી ભસવાનું ચાલુ કરી દીધું, જેથી લોકોનું ધ્યાન ખેંચાય. અને જેવું લોકોનું ધ્યાન ગયું, એ તરત જ એમને રમેશ પાસે લઈ ગયો. હવે ગામ લોકોને પણ ખ્યાલ આવી ગયો કે શેરુ આમ ક્યારેય ના વર્તે. કંઈક તો ગડબડ છે. એટલે એમણે શેરુ પર ભરોસો કર્યો અને એની પાછળ પાછળ ગયા. અને જુઓ, શેરુની સમજદારી કામ આવી ગઈ. ગામ લોકો સાચા સમયે પહોંચી ગયા. રમેશને તાત્કાલિક સારવાર મળી અને એનો જીવ બચી ગયો. ખરેખર આ તો એક મિત્રએ બીજા મિત્રને નવું જીવન આપ્યું કહેવાય. તો પછી શું થયું? રમેશ અને શેરુ ફરી મળ્યા ત્યારે કેવો માહોલ હશે? અને સૌથી અગત્યનું, આખી વાર્તા આપણને શું શીખવે છે? ચાલો આગળ જોઈએ. જ્યારે રમેશને હોશ આવ્યો અને એણે આંખો ખોલી તો એની સામે કોણ હતું? એનો શેરુ. રમેશની આંખમાં આંસુ આવી ગયા અને એના મોઢામાંથી શબ્દો નીકળ્યા. શેરુ, તું ખાલી કૂતરો નથી, તું મારો સાચો મિત્ર છે. આ ખાલી શબ્દો નહોતા, એ તો એમના અતૂટ સંબંધની સાબિતી હતી. અને આ વાતની અસર ખાલી રમેશ પર જ નહીં, આખા ગામ પર પડી. ગામના દરેક જણ શેરુની આ વફાદારી જોઈને દંગ રહી ગયા હતા. આખી ઘટના પરથી ગામ લોકોને એક વાત સમજાઈ ગઈ કે સાચી વફાદારી કોને કહેવાય. એ ફક્ત બોલવાથી નહીં, પણ મુશ્કેલ સમયમાં કરેલા કામથી સાબિત થાય છે. અને આ જ તો છે આ વાર્તાનો સૌથી મોટો સાર. વફાદારી અને પ્રેમ એ નથી જોતા કે સામે માણસ છે કે પ્રાણી. એ કોઈ ભાષા નથી સમજતા. એ તો બસ દિલથી દિલનો નાતો છે. તો શેરુની આ વાર્તા આપણને વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? કે આપણા જીવનમાં આવી નિસ્વાર્થ વફાદારી ક્યાં જોવા મળે છે? શું આપણે એને ઓળખી શકીએ છીએ? આ સવાલનો જવાબ આપણે બધાએ આપણી અંદર શોધવાનો છે.